if you want to be rich, you want to live a richest life, then be shameless. You must live shameful life. ધનવાનો માટે ધનિકો માટે મને કોઈ ખાસ મતભેદ છે, નફરત છે એવું નથી. પણ જૂની કહેવત છે, કાળું કર્યા વગર ધોળું ના થાય. પાયાની વાત છે. પુષ્કળ મહેનત કરીએ ને, પરસેવો પાડીએ ને, ત્યારે વધારેમાં વધારે એક સામાન્ય જિંદગી જીવી શકાય, જેમાં રોટલો ઓટલો આપણી પાસે રહે. એના માટે હાથ લાંબો ન કરવો પડે. પણ જ્યારે તમારે વૈભવશાળી મકાનો જોઈતા હોય, કરોડોના, લાખોની ગાડીઓ જોઈતી હોય, લાખોના ફર્નિચર જોઈતા હોય, લાખોના જર જવેરાત જોઈતા હોય, લાખોને કરોડોના અબજો રૂપિયામાં સંપત્તિ જોઈતી હોય, તો શું માનો છો? માનો છો શું તમે? મહેનત કરે છે આ લોકો, બધું જ ખોટું કરે છે. બધું જ. એટલા બધા શોષણખોર છે આ લોકો. બધાનું શોષણ કરે છે. વેપારી હોય તો ગ્રાહકોનું, ઉત્પાદક હોય તો મજૂરોનું, કરોડોપતિ છે તો સરકાર જોડે ગોઠવી લેશે પોતાની ગોઠવણ, કરવેરાનું. કયું દૂષણ નથી આ લોકો? એ સિવાય કેવી રીતે આટલી ચમક આવે, કેવી રીતે કરોડો રૂપિયા થાય, કેવી રીતે બેસુમાર સંપત્તિ ને સમૃદ્ધિ થાય, ગાડીઓ બને, વિમાનો બને. વિચાર આવે છે, તમારા દીકરાના લગ્નમાં તમે 10,000 કરોડ ખર્ચી શકો? કેવી રીતે? કઈ મહેનત? કયા પાવડા કોદાળી લઈને તમે લોકોએ ખાડા ખોદ્યા? કયા તબડકા ભરીને તમે મહેનત કરી? નહીં. ખોટું કર્યા વગર ક્યારેય પૈસા નહીં આવે. દૂધમાં પાણી ભેળવો, 10 લીટર દૂધમાં 5 લીટર પાણી ભેળવો ને દૂધના ભાવ જે હોય એ પાણીને લો. લોટમાં, અનાજમાં, કરિયાણામાં, દરેકમાં ભેળસેળ કરો. દરેક વસ્તુમાં ચોરી કરો. તમે દરજી છો તો ચોરી કરો, સોની છો તો ચોરી કરો, શેર બજારમાં છો તો ચોરી કરો, શિક્ષક છો હા તો ભણાવવામાં ચોરી કરો તો ટ્યુશનમાં હશે. ચોરી કર્યા વગર, અનીતિ કર્યા વગર, કાળું કર્યા વગર પીવું નહીં થાય. એમને 1,00,000 2 લાખના ફોન, એમને 10 લાખની લકી, એમને ગળામાં 5 ચેઇન એમને નથી થતી સાહેબ. કડિયા કામ કરીને થાય છે આ કામ.
આ લોકો સમાજના શોષણખોર છે, અનીતિથી સર્જ્યું છે આ સામ્રાજ્ય. હા, હા, હા. દરેક કર્મ ને પાકતા સમય લાગે છે. જૂની કહેવત છે ને, કુદરતના રાજ્યમાં દેર છે પણ અંધેર નથી. આજે નહીં ને કાલે, વારા પછી વારો, મારા પછી તારો.